તો ગુસાઈજી પરમ દયાળ, આવા તો કેટલા દાખલા, કેટલા બધા પ્રસંગ. ધોળકાના ઓલા હાકીમનો તમે ગમે એ જુઓ, ગુસાઈજી હોય કે વલ્લભ, બધાને એક જ ચમત્કાર નથી આપણામાં. પણ જ્યાં ખોટું થતું હોય અને જ્યાં શાસ્ત્ર ન ચાલે ત્યાં શસ્ત્રનો ઉપયોગ. એક નાની વાત, એક રાજા હતો, એટલો બધો સુખી કે બધા એમ કે આને તો ભગવાને 1000 હાથે આપ્યું છે. બધા રાજા કરતા હીરા ને મોતી ને માણેક ને સોના ને ચાંદી ને તિજોરીમ નો સમ. અને પ્રજા એટલી ખુશ કે અમારા રાજા જેવો રાજા. પેલા પરગણા હતા. આ ભલું થાજો સરદાર વલ્લભભાઈ પટેલનું કે આઝાદી મળીને બધાને એક કરી નાખ્યા. અરે ઘરમાં 6 જણા હોય ને તોય રાય જુદી જુદી હોય. એક આ ચાદર લાવવાની હોય ને તોય ના, આ કલર મને ન ગમે, બીજા કે કલર સારો પણ ડિઝાઇન બરાબર ના થાય, ત્રીજા કે પણ આ ઓશિકા તો જો, ચોથા કે આ માપમાં લોચો છે. જો સરદાર વલ્લભભાઈ પટેલે જે રાજા રજવાડા રાજ કરતા હતા એને રોડ ઉપર લાવી દીધા. બધું સોંપી દો. આજે આપણને એમ કે તમે એક રૂમ રસોડામાં ભાડે રહેવાનું, આ બધું હવે અમારું. આપણે દઈએ ભલા? દીકરીના માગા હોય, વહુના હોય, અમે શું કામ રૂમ રસોડામાં રહીએ? આ ઘર અમારું છે. રાજવીઓ પર સરદાર વલ્લભભાઈ પટેલ એને જો એકવાર વડાપ્રધાન બનાવ્યા હોત ને તો દેશની તાસીર જુદી હોત. બધાને એક કર્યા, એક અખંડ રાષ્ટ્ર બનાવી દીધું ભારત. ત્યારે અત્યારે કેટલા અમીચંદો લોહી પી ગયા છે. એકલો માણસ શું કરે? પણ એને વિશ્વાસ છે, નિષ્ઠા છે કે દેશમાં કદાચ 15% અમીચંદો હશે પણ 85% તો ભામાસા છે. એણે સ્વદેશીની ચળવળ કેમ ઉપાડી છે કે બહારના તત્વો આપણા ઉપર બ્લેકમેલિંગ ન કરે કે આ વસ્તુ વિના નહીં ચાલે. ડવ ફોરેનનો નથી જોઈતો જા, અમારો લીમડાનો સાબુ સારો છે. નથી જોતું તારું શેમ્પુ જા, અમારો સિક્કાકાઈ ને અમારા અરીઠા સારા છે. એ વાપરતા ને બધાના આટલા વાળ હતા, અમારા જ એટલા હતા. અમે તો ડવ કોઈ દી જોયો જ નહોતો. અમે નાના હતા ને રોજ અમારે ચણાના લોટથી નાવાનું, અને રવિવારે ગાયનું દૂધ હોય. ફ્રીજ તો અમને યાદ નથી, અમારા લગ્ન થયા ત્યાં સુધી ફ્રીજ નહોતું. લાઇટો જ ગેસ મારી બા બીતી હતી. આજુબાજુવાળા કે એ કે ના હો, મારા છોકરા ઓલું ચાલુ કરી દે ને કે આ બળી જાય તો આમ થાય. તો મારી બેબી હજી નાની છે અને મારે રસોઈ શીખવાડવાની છે. રાજકોટમાં 80% ત્યાં ગેસ આવ્યો, પછી કદાચ અમારે ત્યાં આવ્યો હશે. લાઇટે સૌથી મોડી અમારે. એટલે હું એવી દેશી જ છું. ક્યાંક જઈએ એટલે કોઈ એમ કહે ને કે આજે અમે પીઝા હોય, ભાઈ એ બધું રવા દો. મને તો બાજરીનો રોટલો ને શાક અને છાશ કે દહીં આપી દો, અને આ શિયાળામાં હળદર આપી દો અને મરચાં વઘારેલા. નથી તમારા ફોરેનનું મારે નામે નથી સાંભળવું. જા તમારા પીઝા ને ગયા. તો સ્વદેશીનું શું કામ આણે ચળવળ ઉપાડી છે? ગાંધીજી વખતે ખબર જ બધા હળગાવી દેતા હતા કે સ્વદેશી જ જોઈએ.
તો અત્યારે જો સરદાર વલ્લભભાઈ પટેલે બધા રજવાડાને એક કરીને અખંડ ભારત આપણને ભેટ કર્યું છે. હવે અખંડ ભારતના ભાગલા ન પાડવા હોય, યવનોનું રાજ ના લાવવું હોય, દેશની આઝાદીમાં ઘણા હોમાઈ ગયા છે, એમાં નામી લોકો છે એને બધા યાદ કરે, અનામી ઘણા છે. હવે દેશને તમારે ભારત રાખવો હોય, તમારે ભારતીય કહેવા હોય, સનાતની કહેવા હોય, વૈષ્ણવ કહેવા, મારે તમારે સનાતની, વૈષ્ણવ કે ભારતીય થવા માટે સ્વદેશી બનવું પડશે. આ કોટનના કપડામાં જે જેતપુર હોય કે રાજકોટ હોય કે જામનગર હોય કે કોટનના કપડામાં કોઈ રોગ ન લાગુ પડે. કોટનના કપડાં ધોવો, હૂકવો, હરખી રીતે હંકેલો ને ઝાપટીને, એટલે ઇસ્ત્રીની જરૂર ન પડે. આ તમારા જીન્સને આ સ્કિનના રોગ આટલા કેમ વધ્યા? આ તમારું ફોરેન લોહી પી ગયું. આ કેન્સર આટલા કેમ વધ્યા? બહારના બધા આવા ખાવાના અંદર કેવું કેવું નાખે છે. આ હોસ્પિટલો ને દવાખાના ફાર્માસિસ્ટને કેમ આટલા વધ્યા? મારા સ્વદેશી ચાલુ કરો અને 10 વર્ષ પછી એનું પરિણામ જુઓ તમે. આ પરિણામ અત્યારે રોગો વધ્યા, આ ખાવાના બધાય એ 25 વર્ષથી ચાલુ છે. મને યાદ નથી 25 વર્ષ પહેલાં શું પીઝા ને આ અળસિયા જેવા શું કહેવાય એને, પાસ્તા ને મેગી ને, પચીસ વર્ષ પહેલાં બ્રેડ બટરનું કોઈ પૂછે ને ત્યારે મને એમ થતું હાય હાય આ તો યુવાનો ખાય, આપણે ખવાય? તો છોકરાઓને એવી ટેવ પડી ગઈ હતી, ભાખરી ઉપર ઘી લગાડી દે અને કાગોળની પાય કરી દે, એટલે સ્કૂલે એવું લઈ જતા. તો 50 વર્ષે નક્કુર છે ને, હવે બધાય ખાય એટલે એ બધાય ખાય છે. પણ સ્વદેશી તમારો રોટલો ને તમારી ભાખરી ને તમારી પૂરી ને તમારા પરોઠા ને એ તમારું શાક જેની અંદર બધાય સત્વ છે. તમારે પીઝામાં કયું સત્વ મારા વાલા કહેજો તો? બધુંય તમારી તબિયત બગાડે. ઓલા અળસિયામાંય તમારી તબિયત બગાડે. મારે કહેવાનું હું વિરોધી નથી, પણ જે મૂળ તમે ભૂલી જાઓ. આજે હું અહીંયા આવી, મારું નામ બદલાઈ ગયું, હિન્દુના બદલે ઈલા થઈ, પણ મને મારું હિન્દુ નામ યાદ આવે. શું કામ? મૂળ મારું એ છે. હિન્દુ હતી તો ઈલા થઈ, હિન્દુ ના હોત તો એમ ભારતીય હોવાનું ગૌરવ. તો વાત કરતા હતા રાજાને કે પેલા પરગણા બહુ હતા. ધન્ય છે સરદાર વલ્લભભાઈ પટેલને સેલ્યુટ. ગૌરવ, એની ખુમારી, એની દેશદાસ, એના દેશ પ્રત્યેની એક ટોટલી ડેડિકેટેડ. એમાંનો એક પોઈન્ટ 1% આપણા બધામાં આવી જાય ને તો સ્વદેશી બધાય વાપરતા હતા. અત્યારે પરિસ્થિતિ એવી છે, બાજુવાળાની છોકરીને કોઈ દબડાવતું હોય કે જેહાદ હોય, આપણે બાયણું બંધ, ના બેટા માથાકૂટ ન કરાય, આવામ ન પડાય. પછી આપણા ઘરે જ્યારે થાય ત્યારે તો આ રાજા એટલો બધો સુખી કે બધા પરગણામાં એનું નામ. હવે રાજા રાણીને રોજ કે બધું સુખ છે, પણ મારે જોઈએ છે શાંતિ નથી, મારો જીવમાં અજંપોર્ય છે.
મને બેચેની લાગે છે, મને કાંઈ ગમતું નથી. રાણી સાહેબા કે કેમ? એ કે મને ખબર નથી. મોટા મોટા પુરોહિતને બોલાવ્યા, સંતોને બોલાવ્યા કે આનું મને કારણ શોધી દે. બધાય કે આ ભગવાનનું નામ લ્યો ને, આ હવન કરો ને, આ યજ્ઞ કરો ને, આ દાન આપો ને, બ્રાહ્મણોને બધું કર્યું. રાજાની શાંતિ અશાંતિ ઓર વધે. ત્યાં નાના ગામડામાંથી ને ખેડૂત આવ્યો. એ કે રાજા તમારી અશાંતિ હું દૂર કરી દઉં. એ કે હા. એ કે અડધું રાજ આપો. એ કે મારે નથી જોઈતું. એ કે રાજ ન મેં એ કે 1 રૂપિયો ને રાજ નહીં, 1 રૂપિયો ન જોઈતો. એ કે એક કોઈનું આપણા રાજમાં એક ખમીસ એવું લઈ આવો જેને બધી રીતનું સુખ હોય ને શાંતિ હોય. રાજા કે એમાં એ કે તમે પહેરો, રાતને પહેરીને હોઈ જવાનું, સવારે તમે જુઓ. રાજા અરે રે આમાં તો એ કે જો ના જોઈશ કાંઈ? એ કે ના. એ કે લઈ આવો. સેનાપતિને, દિવાનને, દરબારીઓને આખા રાજમાં દોડાવ્યા. શેઠને પૂછ્યું તમે બધી? એ કે બધી સુખ શાંતિઓ. ઓહો. એ કે કોઈ વાતે? એ કે ના એમ તો છે ને બધું સારું, પણ શેર માટેની ખોટ છે એટલે રાતના ઊંઘ ન આવે. ભગવાન બધું આપ્યું. બીજે ગયા મિલ માલિક શેઠ. એ કે બધું સારું, પણ કોઢ નીકળો છે એટલે મોઢું બહાર નથી દેખાડાતું. એટલે આખી રાત અસર. ઘણા બધા દાખલા આપ્યા હતા. અત્યારે એ બધાનું નથી. રાજાને કીધું કોઈ એવું છે જ નહીં જે બધી રીતે સુખ ને શાંતિમાં હોય. એટલે એનું ખમીસ ક્યાંથી લાવીએ? ત્યારે ઓલાએ કીધું હવે જાઉં છું. મળ્યું નહીં ને કોઈ. એ કે હું પ્રયત્ન કરું. એ કે હા કરો. આ ગયા ખેતરમાં. એક ખૂબ તડકો ને બાજરી વાઢે. ભાદરવામાં એવું કે બાજરી વાઢે ને એવો તડકો હોય ભાદરવાનો કે માસીને ઘરે જતા ને તો માસા એવું કહેતા, આ તડકામાં બાજરી, એક તો બાજરીની ગરમી, ડુંડાની ગરમી, ઉપરની ગરમી, નીચે જમીન તપી ગઈ એની ગરમી. એ કે ઘણા એ કે જીવતી ગામ છોડીને સંન્યાસી થઈ જાય કે અહીં રહેવું જ નથી. આ હું બાજરા વાઢવા. તો આ ગયા તો ગાડું પડ્યું હતું. એને આમ ઊંચું કરી અને પછડી બાંધીને એક ઓલો દાડિયો હૂતો હતો. એને પૂછવાને. એ કે બધી રીતે સુખી? એ કે મારા જેવું દુનિયામાં કોઈ સુખી નહીં. એ કે હે શાંતિ? એ કે ઓહો. આ તડકામાં જો પ્રભુએ કેવી કૃપા કરી. આ ગાડું અહીંયા પડ્યું છે. હવે દાડિયા એટલે અમારે ખાઈને 1-2 રિસેસ હોય. આ 1 થી 2 ખાધું ને હવે એવો ઊંઘ આવી ગઈ. હવે પાછો એ કે શેઠનું કામ કરીશ. સાંજે દાડિયાને રોકડા અને લઈને જાઓ એટલે એ ઘરે બાજરીને રોટલા. એ કે અને આ શેઠે કીધું ડુંડા વીણી જવાના એટલે કાંઈ અમારે તો એ કે બળતણની ચિંતા નહીં. અને શેઠના ઘરેથી સાંજે કે એ હવાસે દૂધ આવે, અમે દૂધે જમીએ તાહડીમાં. એ કે અને દૂધને રોટલો. એ કે અમારા જેવું કોઈ સુખી નહીં. કે તો તમારે ખમીસ આપો. ખમીસ ક્યાં છે? કે આ નીચેનું એક જ છે પહેરવાનું. એ કે આ દાડિયા મળે એમાં કંઈ ખમીસ ન આવે, આ નીચેનું જ આવે. હરખાઈ છે ખાવા પીવાની. આમાં શેઠિયો કેવો છે, વરે ન કરે પ્રભુ એને. એ કે પણ આ એ કે ખમીસ નથી.
ગયા એટલે રાજાને કીધું સૌથી સુખી મળ્યો, પણ એની પાસે ખમીસ નથી. રાજા કે હાલો, હીરા મોતીના ગાડા ભૈરાન આવ્યા. રાજા કે આ બધુંય તમારું, તમે ખમીસ લાવો, એ પહેરો અને મને આપો. ઓલો કે આ હીરા મોતીમાં તમે આટલા દુઃખીને શાંતિ શોધવા નીકળ્યા, મારી શાંતિ હણી લેવી? મારે ખમીસ પહેરવું જ નથી. જો અહીંથી આગો લઈ જાઓ. આ બધું જોઈને મને દાંત ચડે છે. રાજા કે જેને ખમીસની નથી પડી અને મારે આટલું છે તો કોઈ માય ચડાઈ કરવાનું મન થાય ને કોઈનો આમ થાય. રાજા ઘરે આવી ગયો, કુંવરને રાત તિલક કરી દીધો. હાલો હવે વનમાં. સુખ કાંઈ સમૃદ્ધિમાં જ છે એવું નથી, સુખ પૈસામાં જ છે એવું નથી. સુખ ને શાંતિ. ઠાકોરજી એકવાર બિરાજતા હતા ને સામને જે બાજુમાં માગવાવાળાને લાઈન લઈ ગઈ હતી. સામને ક્યાં તો ઢાંકી જશો કે કાંઈ વાંધો નહીં, જે આવે. ગાડીની લોન પાસ. ઠાકોરજી કે જાઓ, બંગલો લેવો છે, બાનું દેવા જવું છે, બરાબર છે, પૈસા લ્યો જાઓ. હા જુદી આવેલું. લક્ષ્મીજી કે આ બધાને બધું દઈ દીધું, તમે પાસે કાંઈ રાખ્યું? કે આ કે શું રાખ્યું? કે આ બધાય લઈ ગયા ને, બધાને અશાંતિ રહેશે. શાંતિ મારે પગ નીચે રાખી છે, એ પાછા આવવાના જ. અત્યારે બધાય ભૌતિક સુખમાં એટલા રાચે છે, 3 સ્ટાર ને 5 સ્ટાર ને જુગાર ને દારૂ ને ડ્રગ્સ ને. છે ક્યાંય શાંતિ? પણ ઓલો ગાડા નીચે હોતો હતો ને એ મજામાં છે. આ બધામાં સંતોષ જોઈએ. હવે તમારે પ્રેસ હતો, મારે સરસ જો કેમ બધું છોડી દીધું, આમાં કેવો આનંદ છે. નહીં તો કાંઈ બધાય મને સમજાવતા છોકરમાં છે, છોકરમાં છે, આવું ના કરાય. સેન્ટ્રલ ગવર્મેન્ટ નોકરી અધૂરે છોડી દો છે. એ ઇલાબેન તે હમણાં પાછું પગાર પણ નથી, મારે પગાર પણ જોઈતો. આજે મને જે મળ્યું છે એ દુનિયામાં કોઈ નથી મળ્યું. તમે પ્રેસ બંધ કરી દીધો. આ બે જે જો સત્સંગ બહારના જુએ છે એ એમનો વિષય છે. આપણે કોઈને કહેતા નથી. મેં ક્યારેય નથી બોલી કે મારી ચેનલને શું સબસ્ક્રાઈબ કરજો, નથી. મને આ બધા બોલાવે છે એ બહુ ઓછું ગમે છે. અહીંયા બે કેવો આનંદ, એ અમારો વાલો બેઠો છે આમ કરીને સાંભળે.